પૂર્ણ હરીફાઈ જોયા પછીનો જે મુદ્દો છે ઇજારો, એની વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અગાઉ જેમ કીધું કે ભાઈ હરીફાઈ છે એ બે પ્રકારની છે, પૂર્ણ અને અપૂર્ણ. એમાં પૂર્ણ હરીફાઈની આપણે ચર્ચા થઈ કે અપૂર્ણ હરીફાઈનો જે મુદ્દો છે ઇજારો, અલ્પ અસ્થક ઇજારો, ઇજારોયુક્ત હરીફાઈ, આ ત્રણ મુદ્દાઓને આપણે સમજવાના થાય છે. એમાંનો પહેલો મુદ્દો ઇજારો. ઇજારો એટલે સામાન્ય અર્થમાં એક હથ્થું શાસન એવો શબ્દ છે. તો એક હથ્થું શાસનની જે પ્રક્રિયા છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ બજારના બે વિરુદ્ધ દિશાના અંત બિંદુઓ તરીકે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારાની ચર્ચા કરી છે. અર્થશાસ્ત્રીઓ છે એ બે છેવાડાની, એક પહેલી અને છેલ્લી, આ બે વિશે ચર્ચા કરે છે. આ બે વિશે જ્યારે ચર્ચા કરે છે ત્યારે એક પૂર્ણ હરીફાઈ એક છેડે હોય અને એક છેડે હોય શુદ્ધ હરીફાઈ હોય. આ બે છેડાની સાથે અહીં ચર્ચા કરીને કહે છે શુદ્ધ ઇજારો એક કાલ્પનિક બજાર છે. આ બેની વચ્ચેના બધા બજારની વાત થાય છે. એમાં અલ્પ હસ્તક આવે, દ્વિહસ્તક ઇજારો આવે, ઇજારયુક્ત હરીફાઈ આવે, ઇજારો આવે, ઘણા બધા પ્રકાર પડે છે. પણ શુદ્ધ ઇજારા અને પૂર્ણ હરીફાઈ આ બેની વચ્ચેની પ્રક્રિયા છે. શુદ્ધ ઇજારો તો કાલ્પનિક પરિસ્થિતિ જ છે, એ છેલ્લી પરિસ્થિતિ છે, લગભગ આવું હોતું નથી એવું કહે છે. વાસ્તવમાં અર્થશાસ્ત્રમાં ઇજારાના જે પ્રકાર જોવા મળે છે તે અશુદ્ધ ઇજારો છે. એટલે ચોક્કસ ન કહી શકાય કે અહીંયા ઇજારો છે જ, ચોક્કસ એવું ન કહી શકાય કે અહીંયા ઇજારો હશે જ. કયા માર્કેટમાં છે, કયા પ્રકારે છે, કયા બજારમાં છે, એની કોઈ તુલના જ આપણે કરી શકતા નથી. અને ઇજારો એટલે શું, ઇજારાના પરિબળ શું કહેવાય, એની કોઈ વિશિષ્ટ પ્રક્રિયા, વિશિષ્ટ કામગીરી અહીંયા દર્શાવતી નથી. છતાં ઇજારાની આપણે જે વાસ્તવિક વસ્તુ અહીંયા કીધી છે એને આપણે ચર્ચામાં લઈએ. ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી શબ્દથી ઓળખવામાં આવે છે. ઘણી બધી વખત તમે આ શબ્દ સાંભળ્યો હશે, મોનોપોલી શબ્દ. કારણ કે જે ગ્રાહક વસ્તુ ખરીદે છે એને ખબર છે કે સામે જે વસ્તુ મળે છે એની અંદર શું ખાસિયત છે, એટલે આપણે એનાથી આકર્ષાય છે. એ વેચનારની એક મોનોપોલી કહેવાય કે એની અંદર એવી વસ્તુ નાખે છે કે જેથી કરીને આપણે એના તરફ આકર્ષાય છે. એટલે એ શબ્દની સાથે અહીંયા મોનોપોલી શબ્દ મૂકવામાં આવ્યો છે. ખરેખર ગ્રીક ભાષાનો શબ્દ છે જેમાં મોનોસ અને પોલિન બે શબ્દ ભેગા કરવામાં આવ્યા છે. મોનોઝનો અર્થ થાય છે એક અને પોલિન એટલે શું તો કે ભાઈ વેચનાર. એટલે એક જ વેચનાર એવો શબ્દ અહીંયા બને છે. મોનોઝનો અર્થ શું થાય છે એક, અને પોલિનનો અર્થ શું થાય છે વેચનાર. અહીંયા ખરેખર શબ્દ એક વેચનાર એવા શબ્દથી ઓળખવામાં આવે છે. આમ મોનોપોલી એટલે એનો શબ્દ અર્થ ટૂંકો છે એક જ વેચનાર. જ્યાં એક જ વેચનાર હોય એ બજારને ઇજારો કહેવાય, બાકી ઇજારો કહી શકતા નથી. તો એ વસ્તુને અહીંયા આપણે સરખાવવાની છે, એ પરિબળની સાથે અહીંયા ચર્ચા કરવાની થાય છે. તો એ તબક્કાને આપણે જોઈએ. વ્યાખ્યા. પ્રોફેસર ચેમ્બરલેન જ્યારે વસ્તુના પુરવઠા પર, કોઈ પણ પુરવઠો હોઈ શકે, કયો પુરવઠો છે ચોક્કસ કહી ન શકાય, પણ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ક્ષેત્રમાં જો બજાર પુરવઠા પર અથવા વસ્તુના પુરવઠા પર કોઈ એક જ પેઢીનો અંકુશ હોય, નિયંત્રણ હોય, કાબુ હોય તો એને ઇજારો કહેવાય, બાકી ઇજારો કહી શકાય નહીં. સ્ટેગલર ટૂંકી વ્યાખ્યા આપે છે, વસ્તુનો એક જ વેચનાર હોય તેને ઇજારદાર એટલે કે ઇજારો કહેવાય. બંનેના અર્થ સરખા જ છે, અર્થમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. લક્ષણો સાથે ચર્ચા કરીએ. જેમ પૂર્ણ હરીફાઈના જુદા જુદા લક્ષણો હતા એમ ઇજારાના પણ અહીં આપણને જુદા જુદા લક્ષણો દર્શાવવામાં આવ્યા છે. ઇજારાવાળા બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે.
જે ઉત્પાદન કરે ને જ વેચે, બીજું કોઈ નથી. બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, ઉત્પાદક કે વેચનાર એક જ છે આખા માર્કેટમાં, બીજું કોઈ નથી. એને જ ઇજારો કહેવાય. હવે તમે આવું ક્યાંય જોયું છે? કોઈ જગ્યાએ સામાન્ય અર્થમાં તમે જ વિદ્યાર્થી મિત્રો વિચારો, તમે આવું કાંઈ જોયું નહીં હોય કે જે એક જ વેચનાર હોય અને એ જે વસ્તુ બનાવે છે બીજે ક્યાંય ન મળતી હોય? આવું બન્યું છે? આવું તમારા ધ્યાનમાં આવ્યું છે? તો એને ઇજારો કહેવાય, બાકી ઇજારો કહી શકતા નથી. જે બજારમાં વસ્તુના પુરવઠા પર કાબુ મેળવે છે એ એના વિસ્તાર પૂરતો એ જે કે એ જ વસ્તુ અને એ જે વેચે છે એ જ વસ્તુ, બાકી કોઈ આગળ મળે નહીં, એટલે એને કાબુ કહેવાય. તેને ઇજારદાર કહેવામાં આવે છે. બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. અહીંયા હરીફાઈ થાય જ નહીં, કારણ કે એક જ વ્યક્તિ વેચે છે. તો મનમાં પ્રશ્ન થાય, તો હરીફાઈ થાય ખરી, પણ કોની? ખરીદનાર વચ્ચે થાય, વેચનાર વચ્ચે નહીં. અહીંયા વેચનારની વાત થાય છે, અહીંયા ગ્રાહકની હજી વાત થતી નથી. એટલે વેચનાર એક જ છે, એટલે હરીફાઈનો કોઈ પ્રશ્ન આવતો નથી. માટે જ ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત સંપૂર્ણ પર કાબુ મેળવે છે. એટલે વેચનાર જે કે એની જ કિંમત આપણે લેવાની. એ કે 10 રૂપિયા તો 10 રૂપિયા, એમ કે 500 રૂપિયા 500 રૂપિયા, એ કેવી કિંમત આપણે આપવી પડે, કારણ કે એક જ છે સંપૂર્ણપણે એ બજારમાં, એની સિવાય બીજો કોઈ વ્યક્તિ નથી. એટલે એણે નક્કી કરેલી કિંમત જ આપણે ચૂકવવી પડે છે. આમ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર કરી શકતો હોવાથી, જો અહીંયા અસર કરી શકે છે, સામે શું હતું? અસર કરી શકતો નથી, અહીંયા અસર કરી શકે છે. તેને કિંમત નક્કી કરનાર, એટલે પ્રાઇસ માર્કેટ, પ્રાઇસ નક્કી કરનાર વ્યક્તિ તરીકે પણ ઓળખાવી શકાય. સામે શું હતું? પ્રાઇસ ટેકર, કિંમત સ્વીકારનાર હતું પૂર્ણ હરીફાઈમાં. અહીંયા જ્યારે શું થઈ ગયું? શબ્દ બદલાઈ ગયો છે. અહીંયા નક્કી કરનાર એવો શબ્દ જોવા મળે છે. કોણ નક્કી કરે છે? ઇજારદાર વ્યક્તિ, કારણ કે સંપૂર્ણ બજારમાં એકલો જ છે, એની સિવાય બીજું કોઈ વેચનાર નથી, એની સિવાય અન્ય જગ્યાએ વસ્તુ મળતી નથી. એક જ વ્યક્તિ હોવાથી એને પ્રાઇસ મેકર, એટલે કે પ્રાઇસ નક્કી કરનાર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય છે, વેચનાર એક ને ખરીદનાર અસંખ્ય, ગણી ન શકાય એટલી, બજારમાં એક ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું થઈ જાય. વેચનાર એક જ છે, ખરીદનાર અસંખ્ય છે, તો અસંખ્ય ખરીદનારમાંથી એક એમ કે જા તારી કંપનીની વસ્તુમાં નથી જોતી, નહીં ખાવ, નથી જોતી, નહીં લેવા, તો વેચનારને કોઈ ફેર ન પડે. શું કામ? તો કે ભાઈ ખરીદનાર અસંખ્ય છે અને અસંખ્યમાંથી ખરીદે છે, એટલે એકાદ બે વ્યક્તિની અસર કિંમત ઉપર થતી જોવા મળતી નથી. એટલે અહીંયા હરીફાઈ કોની વચ્ચે થાય છે? તો કે ભાઈ ખરીદનારાઓ વચ્ચે, ગ્રાહકો જે છે એની વચ્ચે હરીફાઈ જોવા મળે છે, અન્ય કોઈ વચ્ચે હરીફાઈ થતી નથી. એટલે ખરીદનારાઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી. આ ખાસ આપણે ધ્યાન રાખવું પડે છે. ખરીદનારાઓ વચ્ચે છે એ હરીફાઈ જોવા મળે, વેચનાર તો એક જ છે, એટલે ત્યાં કોઈ પ્રશ્ન આવતો નથી. નજીકની અવેજી વસ્તુનો અભાવ, જેમાં આપણે અગાઉ જોઈ ગયા હતા પૂર્ણ હરીફાઈમાં કે ભાઈ વસ્તુઓ રૂપ, રંગ, ગંધ, સ્વાદ, આકાર આ બધામાં સરખી છે, આ બધામાં એક જ સરખી વસ્તુઓ છે. તો અહીં એવું નથી, અહીંયા વસ્તુનો માલિક જ એક છે, તો નજીકની અવેજી વસ્તુ મળવી મુશ્કેલ છે, ઝડપથી તમને એ વસ્તુ મળી શકતી નથી. કહેવાનો અર્થ એવો અહીંયા દર્શાવે છે. એટલે વસ્તુનું જે પ્રમાણ છે, ગુણવત્તા છે, એના અનુસંધાને એ ચર્ચા થાય છે. એટલે કે છે શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ, એના જે લક્ષણો છે, લક્ષણો મુજબ ઇજારદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે તેની કોઈ પણ પ્રકારની અવેજી વસ્તુ બજારમાં ઉપલબ્ધ નથી. સમાન ગુણવત્તાવાળી, સમાન ગુણી, એકરૂપ વસ્તુ બજારમાં છે જ નહીં. આવું બજાર ક્યાંય મન કયો હાલ? ક્યાંય નથી. અત્યારના સમય, આ 21મી સદી છે, આધુનિક યુગ છે. આ આધુનિક યુગની અંદર આવો ઇજારો કોઈ જગ્યાએ છે જ નહીં. એટલે ખાસ મિત્રો યાદ રાખજો કે ભાઈ શુદ્ધ ઇજારો કોઈ જગ્યાએ જોવા મળતો નથી. વાસ્તવિકતા અશુદ્ધ ઇજારાની જોવા મળે છે. બરાબર છે? કોની જોવા મળે છે? અશુદ્ધ ઇજારાની. બરાબર છે?
કારણ કે નજીકની અવેજી વસ્તુઓનો અભાવ છે, પણ દૂરની અવેજી વસ્તુ તો ઉપલબ્ધ હોય જ છે. કઈ રીતે? જો એક શબ્દ કહે છે નજીકની અવેજી વસ્તુનો અભાવ છે, પણ દૂરની અવેજી વસ્તુ તો ઉપલબ્ધ છે જ. કઈ રીતે? તો હું તમને એમ કહું છું કે ચલો જીબી બરાબર છે, આપણે ઘરે ટ્યુબલાઇટ છે એટલે વીજળી છે, આપણને પ્રકાશ આપે છે એવું કહીએ. વાત સાચી. આની અવેજી વસ્તુ નજીકની કોઈ નથી, દૂરની છે. કઈ? તો હું એમ કહું છું કે ભાઈ લાઈટ જાય એટલે તમે ઘરે દીવો કરો છો, તો જો દીવામાંથી પ્રકાશ મળે છે. વીજળી છે એનાથી ટ્યુબલાઇટ જગે છે પ્રકાશ મળે છે, તો દીવો જગે છે પ્રકાશ મળે છે. જો દૂરની અવેજી વસ્તુ બેટરી ચાર્જિંગ વાળી છે, પણ એ દૂરની વસ્તુ છે, નજીકની વસ્તુ કહી શકતા નથી. એવો શબ્દ અહીંયા ફાનસ છે. ફાનસ પણ પ્રકાશ આપવાનું કામ કરે છે. આ સિવાય પણ અહીંયા વાત કરી છે તો કે છે રેલવેની કોઈ એક જ ચોક્કસ સમય અને તારીખે આરક્ષિત એટલે કઈ? નિર્ધારિત, નિશ્ચિત, બરાબર છે, ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેની અવેજી એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી. ન જ મળે ને, કારણ કે રેલવે એક જ છે. સરકારી રેલવે તંત્ર એક જ આપણી પાસે છે, પ્રાઇવેટ રેલવે તો છે જ નહીં, એટલે સ્વાભાવિક છે બીજી ટિકિટ મળે નહીં, કારણ કે એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી. જ્યારે ચોક્કસ સમય અને તારીખે મુસાફરી કરવી ફરજિયાત હોય તો રેલવેની દૂરની અવેજી સ્વરૂપે શું આવે છે? તો ભાઈ વાહન વ્યવહારમાં બસ અથવા તો વિમાન, બરાબર છે, એનો ઉપયોગ કરી શકો. પછી દૂરની અવેજી કહી શકાય. એક આપણે વીજળી ફાનસનું પણ આપણે ઉદાહરણ લીધું. નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ. જો અહીંયા ઈજારો છે એટલે માર્કેટ ઉપર મારો ઈજારો છે, એટલે મેં શું કર્યું હોય ભાઈ? તો કે મેં અધિકાર લીધો છે, ઈજારો લીધો છે. મને પૂછ્યા વગર મારી વસ્તુનું વેચાણ કે ઉત્પાદન બીજી કોઈ કંપની કરી શકતી નથી. આવું મેં સરકાર પાસેથી પ્રમાણપત્ર લીધેલું છે. એટલે અહીંયા શું થઈ ગયું? ઈજારો થઈ ગયો. એ વસ્તુ એ જ બનાવશે, એવું નામ એ જ રાખશે, અન્ય કોઈ વસ્તુ આવું કઈ કરી શકતી નથી. બરાબર છે. એટલે આ પહેલી વસ્તુ આ નક્કી થઈ ગઈ. આ નક્કી થઈ ગઈ એટલે અહીંયા કહે છે કે ભાઈ કોઈ પણ પેઢી ગમે ત્યારે બજારમાં આવી ન શકે, કારણ કે અહીંયા શબ્દ કહી દીધો, પ્રમાણપત્ર લઈ લીધું છે વિસ્તારનું. જ્યાં સુધી એની હદ, એની સીમા એને જાણ કર્યા વગર ત્યાં કોઈ પણ વ્યક્તિ, પેઢી, સંસ્થા વસ્તુનું વેચાણ કરી શકે નહીં, એવો ઈજારો છે. ઈજારાવાળા બજારમાં ઈજારદાર વિવિધ સ્વરૂપના ઈજારા ધરાવે છે. ઈજારાનો અર્થ એટલે એક જ ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ. એક જ ઉત્પાદક કે વેચનાર, એક કરતા વધારે નથી. આ બજારમાં ઈજારો તોડવો શક્ય હોય છે, તે છતાં તે સરળ પ્રક્રિયા નથી. હવે જો તોડવો શક્ય છે પણ સરળ પ્રક્રિયા શું કામ નથી? તો કે ભાઈ પહેલા તો એને બજારમાં આવવા માટે, માર્કેટમાં આવવા માટે અન્ય સ્થળે, બાજુના વિસ્તારમાં પ્રોડક્શન કરવું પડશે. પ્રોડક્શન કર્યા પછી નામના ગુણવત્તા મેળવવી પડશે. ત્યાર પછી એને જે ઈજારો છે બજારમાં વસ્તુ વેચવા માટે પોતાની વસ્તુની ગુણવત્તા સાથેનું સર્ટિફિકેટ રજૂ કરે અને પછી માર્કેટમાં સરકાર એને મંજૂરી આપે ઈજારા વાળા બજારમાં, તો એ આવશે. હવે આ પ્રક્રિયા સરળ થઈ કે અઘરી થઈ? અઘરી પ્રક્રિયા. કારણ કે સરકારે ઈજારો જે વ્યક્તિને આપ્યો છે એને પણ પૂછપરછ કરવી પડશે, માહિતી આપવી પડશે, અને ઈજારદાર વ્યક્તિ એમ કહેશે કે આ બજારની અંદર વસ્તુનું વેચાણ કરી શકે તો જ થાય, બાકી થઈ શકે નહીં. આ લાંબા ગાળાની પ્રક્રિયા છે. એટલે ઈજારો છે ને લાંબા સમય સુધી ટકી શકે છે, ટૂંકા ગાળામાં કોઈ આવો ફેરફાર થતો નથી. આવા સંજોગોમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી કિંમત પર કાબુ મેળવે છે અને વધુમાં વધુ અસંખ્ય પ્રમાણમાં, એટલે અઢળક નફો, અસામાન્ય નફો જેને કહેવાય છે, એવો નફો એ પ્રાપ્ત કરી અને વધુમાં વધુ છે
કિંમતનો લાભ લઈ નફો કમાઈ શકે છે. આમ ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં અન્ય કોઈ પેઢીને અસામાન્ય નફાથી આકર્ષાય આવી શક્તિ નથી, કારણ કે ઇજારો છે. ઇજારાદાર એવા સંજોગોમાં કુદરતી, કાયદાકીય અનુભવ, આવડત વગેરે પાસાઓ દ્વારા પેઢીઓનો પ્રવેશ અવરોધે છે. એટલે પહેલે જ કીધું મેં, સરકાર પાસેથી ઇજારો એટલે કાયદાકીય રીતે, કુદરતી એની સંપત્તિ ઉપર એનો અધિકાર હોય. હવે એની સૂઝ સમજણ એટલી બધી હોય કે નવી પેઢી આવી પહેલા પોતાની વસ્તુમાં એવા પ્રકારનો ફેરફાર કરી નાખે અન્ય પેઢી અંદર આવી જ ન શકે. એની આવડત કહેવાય. વસ્તુનું વેચાણ કરવાની, ગ્રાહકોને સામાન્ય અર્થમાં એવું કહેવાય ને, ભોલવવાની પ્રક્રિયા એની પાસે એવી હોવી જોઈએ. આ બધા પાસાઓ હોય છે જેથી ઇજારો લાંબા સમય સુધી ટકે છે. બરાબર છે. એટલે બીજી પેઢીઓનો પ્રવેશ અહીંયા શક્ય નથી એવો શબ્દ દર્શાવી શકાય. કિંમત અથવા વેચાણ પર કાબુ, કારણ કે એક જ વ્યક્તિ છે, એક જ ઇજારદાર છે, એટલે કિંમત ઉપર કાબુ પોતાનો છે. હવે વેચાણ ઉપર તો એનો જ કાબુ થાય, કારણ કે કિંમત એ નક્કી કરે છે તો વેચાણ એને જ નક્કી કરવાનું છે. બરાબર છે. એટલે આ વસ્તુની વાત થાય છે. ઇજારાવાળા બજારમાં ઇજારદાર મહત્તમ નફાના આશયથી વસ્તુના પુરવઠા પર સંપૂર્ણ કાબુ મેળવે છે. એટલે જથ્થા ઉપર જેટલું પ્રોડક્શન થાય છે એની ઉપર પોતાનો એક વ્યક્તિનો ઇજારો છે. પરંતુ ઇજારદાર એક સાથે વસ્તુની કિંમત, વસ્તુના વેચાણ પર કાબુ મેળવી શકતો નથી. પહેલા મેં તમને કીધું કિંમત ઉપર કાબુ મેળવે, પછી એમ મેં કીધું વેચાણ ઉપર કાબુ મેળવે છે. વાત બે સાચી છે, પણ સાથે નથી થઈ શકતી. બરાબર? સાથે ન થાય. કાં મારે કિંમત નક્કી કરવી પડે અને કાં મારે વેચાણ નક્કી કરવું પડે. આ બેમાંથી એક જ નક્કી થાય. જો હું કિંમત નક્કી કરું તો કેટલો વસ્તુ વેચાશે નક્કી ન કરી શકો, પણ મારે કેટલી વસ્તુ વેચવી છે નક્કી કરવી હોય તો કિંમત ન નક્કી કરી. કારણ કે ગ્રાહકો કઈ વસ્તુ કેટલી કિંમતે ખરીદશે એ ગ્રાહકો ઉપર આધાર છે. હું તો કહી દઉં 500 રૂપિયા, પણ ગ્રાહક નહીં ખરીદે તો કિંમત ભલે મેં નક્કી કરી, જો સામે વસ્તુ વેચાતી નથી, પણ એ 500 વાળી વસ્તુ હું 50 રૂપિયામાં વેચું તો હું કિંમત મેં નક્કી નથી કરી, ગ્રાહકોએ નક્કી કરેલી કિંમત મેં સ્વીકારી લીધી અને જથ્થો મેં નક્કી કર્યો, તો હવે હું એટલી વસ્તુ વેચીશ. આ બેમાંથી એક થાય, બે થાય નહીં. એટલે સાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબુ મેળવી શકતો નથી. એનો અર્થ એમ થાય છે કે ઇજારદાર વસ્તુની કિંમત ઊંચી નક્કી કરવા માંગતો હોય તો કેટલા એકમ વેચાશે, બરાબર છે, એ એને નથી ખબર, એ ગ્રાહકો છે. એટલે વસ્તુનું ઓછું વેચાણ એને સ્વીકારવું પડે છે, કારણ કે વધુ કિંમતે ગ્રાહકો વસ્તુ વધુ ખરીદતા નથી, ઓછી વસ્તુ ખરીદે. કઈ રીતે ખબર પડે? માંગનો નિયમ. કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. એ નિયમ પાછો લાગુ પડે છે, એટલે અહીંયા સ્વીકારવી પડે છે. પણ જો તે વસ્તુનું વેચાણ વધારવા ઈચ્છતો હોય તો તેણે વસ્તુની કિંમત નીચી સ્વીકારવી પડે છે. નીચી કિંમતે વસ્તુ વધુ વેચાશે. આમ ઇજારદાર કિંમત અને વેચાણ બંને ઘોડા પર એક સાથે આરૂઢ એટલે બેસી શકતો નથી. આ બંને સાથે ન બેસી શકાય, બેમાંથી એક ઉપર બેસી શકાય. બરાબર? બે ઉપર બેસવા જાય તો પડી જાય, આવું કરાય નહીં. એટલે ઊંચી કિંમત લઈ વસ્તુ વધુ વેચાણ કરવું ઇજારદાર માટે શક્ય નથી. એટલે નફો તો લેવો છે, પણ ગમે એટલી કિંમત રાખી નફો લઈ શકાય નહીં. અસામાન્ય નફો. ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ છે, એ તો આપણે અગાઉ જોઈ ગયા. ઉપરાંત બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ બંધ છે, બીજી કોઈ વ્યક્તિ આવી શકતી નથી. ઇજારદાર ટૂંકા ગાળામાં વધુમાં વધુ લાભ લઈ શકે છે, એટલે વધુ નફો કમાઈ શકે. લાંબા ગાળે કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ લઈ શકે છે. અહીં વસ્તુનો વેચનાર કિંમત ઊંચી રાખી શકતો હોય છે, જેથી તે સરેરાશ ખર્ચથી ઊંચી કિંમત રાખી નફો કમાઈ શકે. સરેરાશ ખર્ચથી તો અગાઉ આપણે 5મા પાઠમાં જોઈ ગયા હતા, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ. તો એમાં જોઈ ગયા હતા આપણે કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ.
બરાબર, કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. એટલે આપણે કીધું હતું 50,000 છેદમાં 1000 એટલે 1,00,000 છેદમાં 1000 એટલે એક વસ્તુનું ઉત્પાદન ખર્ચ કેટલું હતું? 100 રૂપિયા, અને સરેરાશ ખર્ચ કહેવાય. હવે એ 100 રૂપિયાની સામે હું બીજા 100 રૂપિયા ચડાવી દઉં એટલે નફો અસામાન્ય થઈ ગયો. એ વસ્તુ 100 રૂપિયામાં બની, વેચું કેટલામાં? 200 રૂપિયામાં. એટલે ઊંચી કિંમત નક્કી કરી નાખી, અને ઊંચી કિંમત નક્કી કરી સાથે સાથે નફો પણ કેવો થઈ ગયો? વધુમાં વધુ જોવા મળે છે. અહીંયા અસામાન્ય નફો આ રીતે આપણે દર્શાવી શકાય. કિંમત ભેદભાવ. ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનાર હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. આ વસ્તુ સાચી છે. ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનાર હોવાથી હરીફાઈ ન થાય, કારણ કે એ જે કહે છે એ જ કિંમતે વસ્તુ વેચાવાની, એટલે હરીફાઈ નથી. આ શબ્દ સ્પષ્ટ છે. પણ હવે શું થાય છે? ઘણીવાર આ તકનો લાભ લેવા એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલવી શકે છે. હવે જો અહીં શબ્દ કીધો છે, જેથી ઇજારદાર ઘણીવાર તકનો લાભ લેવા, એ કઈ તક ક્યારે છે એ એની ઉપર આધારિત છે. કુદરતી હોઈ શકે, માનવીય હોઈ શકે, પણ એનો લાભ લેવા કોક પાસેથી વધુ કિંમત લે, કોક પાસેથી ઓછી કિંમત લે, આવું બને છે. એને ભેદભાવ કહેવાય. શું કહેવાય છે? ભેદભાવ. અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલી શકે છે. બરાબર છે. એટલે સામાન્ય અર્થમાં આપણે એમ કહીએ પીવીસી પાઇપ, તો એ કોઈ ખેતી માટે લઈ જાય, કોઈ ઘર વપરાશ માટે લઈ જાય, કોઈ ફેક્ટરી માટે લઈ જાય. તો ખેતીવાળાને ઓછી કિંમતે આપે, ઘર વપરાશવાળાને એનાથી વધુ કિંમતે આપે, અને ઉદ્યોગવાળાને એનાથી વધુ કિંમત આપે. તો આ એક જ વસ્તુ પીવીસી પાઇપ, ત્રણેય જગ્યાએ ઉપયોગ જુદો જુદો થવાનો છે. એટલે શું થઈ ગયું? જુદી જુદી કિંમત લે તો કિંમત ભેદભાવ. આમ સરવાળે ઇજારદાર કિંમત ભેદભાવની નીતિનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે ડોક્ટર છે, ગરીબ લોકો છે એને રાહત દરે અથવા તો ફ્રીમાં સારવાર કરે, અને જે મધ્યમ વર્ગ છે, જે ધનિકો છે, એની પાસેથી ઊંચી ફી વસૂલ કરી શકે. તો કિંમત ભેદભાવ. પેઢી એ જ ઉદ્યોગ, જે પેઢી છે એ જ ઉદ્યોગ છે, બીજું કોઈ છે જ નહીં. એની સિવાય અન્ય કોઈ વ્યક્તિ છે જ નહીં. તો અહીં જ કહે છે, જે પેઢી છે, જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ જ ઉદ્યોગ છે, એક જ પેઢી છે, એક જ સંસ્થા છે. એટલે બીજો કોઈ શબ્દ અહીં અસ્તિત્વમાં આવતો નથી. વાસ્તવમાં પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ. જો અહીંયા શબ્દ મૂક્યો, પેઢી કોને કહેવાય? પાર્લેજી પેઢી કહેવાય, બ્રિટાનિયા પેઢી કહેવાય, ટાઈગર પેઢી કહેવાય. કારણ કે પોતાની ઉત્પાદન કરતી સ્વતંત્ર પેઢી છે, સ્વતંત્ર એકમ છે. હવે પાર્લે છે, બ્રિટાનિયા છે, ટાઈગર છે, ત્રણેયને ભેગા કરી દો તો ઉદ્યોગ થઈ ગયો. કયો? તો કે ભાઈ બિસ્કિટ ઉદ્યોગ. બાલાજી પેઢી છે, એવરેસ્ટ પેઢી છે, હલ્દીરામ પેઢી છે, લેઝ પેઢી છે. બરાબર, સ્વતંત્ર છે. પણ ચારે લેઝ, હલ્દીરામ, બાલાજી અને એવરેસ્ટ વાળાને ભેગા કરી દો તો એ ઉદ્યોગ થઈ ગયો. કયો? તો કે વેફર ઉદ્યોગ. એમ બધા ભેગા કરવાથી ઉદ્યોગ બને. જ્યારે એક જ વસ્તુ હોય ત્યારે શું કહેવાય? પેઢી. જ્યારે ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. એટલે મેં કીધું ભેગી કરો તે. પરંતુ ઇજારાવાળા બજારમાં એક જ પેઢી છે તો એક જ ઉદ્યોગ હોય, કારણ કે એક જ વેચનાર છે, એક જ ઉત્પાદક છે. એટલે એ જ પેઢી, એ જ ઉદ્યોગ, બીજી કોઈ વસ્તુ આવતી નથી. ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ આ એક પેઢી જ થાય છે. માટે કહી શકાય કે ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ, બીજી કોઈ વસ્તુ અસ્તિત્વમાં નથી. પછીનો મુદ્દો આવે છે ઇજારાયુક્ત હરીફાઈ. એની વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઇજારો જોયો, હવે એમાં ને એમાં આવે છે ઇજારાયુક્ત હરીફાઈની ચર્ચા થાય છે. ઇજારાયુક્ત હરીફાઈ વાસ્તવમાં જ્યારે ચર્ચા કરીએ, ન તો પૂર્ણ હરીફાઈ હોય અને ન તો ઇજારો હોય. એક બાજુ ઇજારો, એક બાજુ પૂર્ણ હરીફાઈ, બેય નથી, પણ બેયની વચ્ચેની જે પરિસ્થિતિ હોય એને અહીંયા ઇજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખી શકાય.
પરિણામે અહીં કહે છે હકીકતમાં બંનેનું સહઅસ્તિત્વ છે. ઇજારોય છે, હરીફાઈ છે, એટલે બંને વચ્ચેની પરિસ્થિતિ. એટલે કે થોડો ઇજારો અને થોડી હરીફાઈ, થોડો ઇજારો અને થોડી હરીફાઈ. પેઢી તો છે જ, એક નથી પણ એક કરતા વધારે છે. પેઢી તો છે જ, એક નથી એક કરતા વધારે છે, એટલે હરીફાઈ થઈ. પણ અસંખ્ય નથી, ગણી શકાય એટલી છે, પણ અસંખ્ય નથી. કારણ કે પૂર્ણ હરીફાઈની શરત હતી કઈ? અસંખ્ય. અહીંયા અસંખ્ય નથી, ગણી શકાય એટલી છે, એટલે પૂર્ણ હરીફાઈ પણ નથી, જે ઇજારયુક્ત હરીફાઈ તરીકે ઓળખાય છે. આજના યુગમાં ઇજારયુક્ત હરીફાઈ વાળા બજારોનું અસ્તિત્વ વધારે જોવા મળે છે. એટલે અત્યારે કોઈ પણ માર્કેટમાં જાઓ, કોઈ પણ સ્થળે જાઓ, કોઈ પણ ઉદ્યોગ સાથે ચર્ચા કરો, કોઈ પણ સ્થળ સાથે ચર્ચા કરો, તો ઇજારયુક્ત હરીફાઈ જ અસ્તિત્વમાં છે. અન્ય કોઈ વસ્તુ અત્યારે એટલે કે ઇજારો કે પૂર્ણ હરીફાઈ જોવા મળતી નથી. અત્યારે શું છે? ઇજારાયુક્ત હરીફાઈ જ આપણને જોવા મળે છે. તો જોઈએ એની અંદર વ્યાખ્યા. પ્રોફેસર ચેમ્બરલેન, પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય એટલે હરીફાઈ નથી, ઇજારોય નથી, પણ બંનેનું અસ્તિત્વ ભેગું હોય તેને શું કહેવાય? ઇજારયુક્ત હરીફાઈ. શ્રીમતી રોબિન્સ શું કહે છે? જો પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી હોય, પ્રત્યેક એટલે દરેક પેઢી, બધી જ પેઢી એમ કે અમે ઇજારો મેળવીએ છીએ, અમારી પ્રોડક્ટ જ વેચાય છે, અમે એક જ વેચનાર છીએ, એવું બધું નક્કી કરે, પણ સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય. કોની સાથે? બીજી પેઢીઓ સાથે, બીજી કંપનીઓ સાથે હરીફાઈ કરતી હોય, તો તેવી પરિસ્થિતિને શું કહેવાય? અપૂર્ણ હરીફાઈ તરીકે ઓળખાવી શકાય. કઈ હરીફાઈ તરીકે ઓળખાવી શકાય? અપૂર્ણ હરીફાઈ. લક્ષણોની વાત કરીએ. મોટાભાગના લક્ષણો પૂર્ણ હરીફાઈ અને ઇજારાના ભેગા થાય છે, થોડો ઘણો ફેરફાર છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અને પછી જ્યારે અલ્પ હસ્તક ઇજારો જોશું એમાં પણ થોડું ઘણું છે એ તમને જોવા મળે છે. પૂર્ણ હરીફાઈની અંદર જ્યારે આપણે વાત કરતા હતા, અપૂર્ણ હરીફાઈની જ્યારે વાત કરતા હતા, ઇજારાની જ્યારે વાત કરતા હતા, ત્યારે આ બધી વસ્તુમાં એવું જોઈ ગયા હતા કે પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય છે, ઇજારામાં એક જ છે. જ્યારે અહીંયા શબ્દ મૂક્યો, જો મોટી સંખ્યામાં છે ખરા, પણ મોટી સંખ્યામાં પણ ગણી શકાય એટલા, પણ ખરીદનાર અસંખ્ય છે, ખરીદનાર અસંખ્ય છે, વેચનારની સંખ્યા ગણી શકાય એટલી છે. આ ખાસ યાદ રાખવાનું. ઇજારાયુક્ત હરીફાઈનું પહેલું લક્ષણ કયું? વેચનાર મોટી સંખ્યામાં છે પણ ગણી શકાય, પણ ગ્રાહકો ખરીદનાર ગણી શકતા નથી. આ ખાસ શબ્દ આપણે ધ્યાનમાં લેવાનો. પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય ઉત્પાદક કે વેચનાર છે, ઇજારામાં એક જ ઉત્પાદક કે વેચનાર છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં ઘણા ઉત્પાદકો કે વેચનાર છે, એનો અર્થ એવો નથી કે ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદક કે વેચનાર ખૂબ ઓછા કે ખૂબ વધુ નહીં, પણ મોટી સંખ્યામાં છે. અહીંયા ખાસ યાદ રાખવાનું, વધુય નથી, ઓછાય નથી, પણ મધ્યમ એટલે મોટી સંખ્યામાં જોવા મળે છે. જેથી ઇજારાયુક્ત હરીફાઈનું તત્વ મોટા પ્રમાણમાં સમાયેલું છે. આટલા માટે જ કહે છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અત્યારના માર્કેટમાં ઇજારાયુક્ત હરીફાઈ ઘણા બધા અંશે છે આપણને જોવા મળે છે. જ્યારે ખરીદનાર બજારમાં અસંખ્ય હોવાથી ખરીદનાર ઘણા બધા છે, જેઓ બજારના અસ્તિત્વની જ્યારે વાત કરતા હોય ત્યારે વ્યક્તિગત ધોરણે કોઈ મોટો ફેરફાર લાવી શકતા નથી. જેમ ઇજારામાં નહોતા લાવી શકતા, એમ ઇજારાયુક્ત હરીફાઈમાં લાવી શકતા નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ બંનેમાં ગ્રાહકનું જે લક્ષણ છે એ કેવું રહે છે? સરખું. આમ ખરીદનાર વસ્તુની કિંમત ઉપર કોઈ પ્રભાવ પાડી શકે નહીં. એટલે હમણાં જ મેં કીધું હતું કે ભાઈ પૂર્ણ હરીફાઈ અને ઇજારો બંનેનું સહઅસ્તિત્વ છે, એટલે થોડા લક્ષણો એની સાથે અહીંયા ભેગા થાય છે. વસ્તુ વિભિન્નતા આ પણ પૂર્ણ હરીફાઈમાં જોઈ ગયા હતા, એમાંથી જ આવે છે. બરાબર છે. થોડોક અંશ અહીંયા લીધો છે એટલે જોઈએ. વસ્તુ વિભિન્નતા એટલે શું? તો કે ભાઈ વસ્તુ રંગ, રૂપ, ગંધ, સ્વાદ, આકાર આ બધાની દ્રષ્ટિએ કેવી હોય? એક સરખી હોય. બરાબર છે. એની થોડીક આપણે વાત કરી હતી પૂર્ણ હરીફાઈમાં, એની જ અહીંયા વાત થાય. જુઓ, વસ્તુ વિભિન્નતા એ ઇજારાયુક્ત હરીફાઈનું એક વિશિષ્ટ લક્ષણ છે. વસ્તુ વિભિન્નતા એટલે એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન છે. ભિન્ન એટલે કેવા?
સરખા, અને અભિન્ન એટલે કેવા? અલગ અલગ. જો અહીં ભિન્ન શબ્દ મૂક્યો, સરખા એમ દર્શાવવું. બરાબર છે. હવે તમારે વિચારવાનું છે ખરેખર આવું હોય? આનો જવાબ હું નહીં આપું, તમારે વિચારવાનું છે. કારણ કે આ શબ્દ કેટલી બધી વખત આવી ગયો છે, 8મા ધોરણથી લઈને 11મા ધોરણ સુધીમાં. બરાબર છે. આમ આ બજારમાં ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે સમાન ગુણી કે એક સરખી ન હોય, નજીવો તફાવત હોય છે. હવે અહીંયા શબ્દ આવ્યો, ભિન્ન વસ્તુ છે, સરખી જ વસ્તુ છે, આકાર એ સરખો છે, રૂપ સરખું છે, ગુણધર્મ સરખા છે, પણ ટેસ્ટ બંનેનો થોડો થોડો શું હોય? ફેરફાર આપણને જોવા મળે છે. થોડીક કદાચ ડિઝાઇન પણ એને ધ્યાનમાં ન લેવાય. ગુણવત્તાની દ્રષ્ટિએ જ્યારે વાત કરતા હોય ટેસ્ટમાં ફેર પડે. તો સામાન્ય અર્થમાં તમને એમ કહું, તમે પેપ્સી અને થમ્સઅપ બે સરખી આગ્યા મૂકી દો નામ લખ્યા વગર, બરાબર, કાચના ગ્લાસમાં, તો તમે નક્કી કરી શકો નહીં કઈ પેપ્સી છે કઈ થમ્સઅપ છે. તમે સુગંધ તો બંનેની લગભગ સરખી આવે, પણ એને જ્યારે તમે ચાખો છો, ટેસ્ટ કરો છો, એટલે તમે તરત કહી દો કે આ થમ્સઅપ છે ને આ પેપ્સી છે. કારણ કે બધી વસ્તુની ગુણવત્તા સાથે અહીંયા ચર્ચા થાય છે. એટલે ટૂંકમાં કેવું હોય તો દરેક દ્રષ્ટિએ વસ્તુ સરખી હોય છે, પણ એને નજીકથી જ્યારે તમે જોવો છો ત્યારે નજીવો તફાવત, તમને થોડો ઘણો તફાવત જોવા મળે છે. આ બજારમાં વસ્તુ આ રંગ, રૂપ, ગંધ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા વગેરેની દ્રષ્ટિએ નજીવો તફાવત હોવાને કારણે, બહુ નહીં, થોડોક તફાવત હોય. જ્યારે પૂર્ણ હરીફાઈમાં આપણે એવું જોઈ ગયા છે જ્યાં તફાવત હોતો નથી. અહીંયા શું કહે છે? તફાવત હોય છે. સમાન ગુણે કે એકરૂપ વસ્તુ નથી તેવું બની રહે છે. એટલે થોડા ઘણા ફેરફારવાળી વસ્તુ છે. વસ્તુઓને અન્ય વસ્તુથી જુદી પાડવા અને વિશિષ્ટ ઓળખ આપવા વસ્તુ વિભિન્નતા ઉપયોગી છે. એટલે પેકિંગ, પછી જાહેરાતની અંદર કોઈ સલમાન ખાનને લાવે, કોઈ શાહરૂખ ખાનને લાવે, કોઈ આમિર ખાનને લાવે, કોઈ અક્ષય કુમારને લાવે, પોતાની વસ્તુની જુદા સ્વરૂપની છે એવું દેખાડવા માટે. બરાબર છે. તો જાહેરાતનું માધ્યમ પણ વસ્તુ વિભિન્નતાની અંદર આપણે દર્શાવી શકાય. કારણ કે જુદી કેમ પાડવી વસ્તુ? અન્ય વસ્તુથી જુદી છે દેખાડવું કેમ? તેની માટે આ વિશિષ્ટ ઓળખ આપવી પડે છે. બરાબર છે. પેઢીઓની મુક્ત અવર જવર. જો અહીં ઇજારો, પૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈની અંદર હતું કે અવર જવર થઈ શકે, જ્યારે ઇજારામાં થઈ શકતું નહીં. તો અહીંયા કહે છે મુક્ત અવર જવર, એટલે ઇજારો નથી. બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. પૂર્ણ હરીફાઈની જ અહીંયા વાત થઈ, બીજી કોઈ વાત થતી નથી. ઇજારયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર જવરનો અર્થ પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણે પ્રવેશ અને નિકાસ, જે પૂર્ણ હરીફાઈમાં જોઈ ગયા. જ્યારે કોઈ એક ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય, સામાન્ય નફાથી કેવો હોય? આગળ હોય, એટલે અસામાન્ય નફો હોય, ત્યારે આવા નફાથી આકર્ષાઈને બીજી પેઢીઓ બજારમાં મુક્તપણે પ્રવેશી શકે છે. તેમજ જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિઓ થાય તો પેઢીઓ ખોટના કારણે ઉદ્યોગ છોડીને જતી રહે છે, એટલે ઉદ્યોગ બંધ કરે છે. અગાઉ શીખી ગયા જ છે, છતાં ફરી વખત આવ્યું આપણે જોઈ શકીએ. આમ આવા બજારમાં પેઢીઓની અવર જવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. ઇજારયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર જવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગોના નફાથી આકર્ષાય પ્રવેશ કરે છે. જે અગાઉ બેઠું હતું એ જ અહીંયા છે, એટલે એક વખત પાકું કરો, બેયમાં ચાલે, અથવા ખોટને કારણે નિકાસ કરે છે. પરંતુ લાંબા ગાળે જ્યારે ઇજારયુક્ત હરીફાઈનું, એ ખાલી પૂર્ણ હરીફાઈની જગ્યાએ શું મૂકી દીધું? ઇજારયુક્ત હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે, ત્યારે પેઢીઓની ઉદ્યોગમાં અવર જવર છે આપોઆપ બંધ થઈ જાય છે. લાંબા ગાળે, ટૂંકા ગાળે આવું થાય નહીં. કારણ કે જ્યારે ઉદ્યોગ સામાન્ય નફાની સ્થિતિએ હોય, બધી જ પેઢીને એક સરખો નફો મળતો હોય, ત્યારે કોઈ નવી પેઢી આકર્ષાય નહીં. ત્યારે પેઢીઓને આવા ઉદ્યોગમાં પ્રવેશતા માટેનું આકર્ષણ ન રહે. કારણ કે સામાન્ય નફો, વધુ નફો નથી. બરાબર છે. 2-5 રૂપિયા ફેરે વસ્તુ વેચાતી હોય, આવું બને. તેથી પેઢીઓ ઉદ્યોગનો પ્રવેશ બંધ કરે છે. નવા ઉદ્યોગો, નવી સંસ્થા, નવી પેઢી આવતી નથી. તેવી જ રીતે
ઉદ્યોગમાં સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પેઢી ખોટ ન કરતી હોય તો ઉદ્યોગ છોડીને જતી નથી. એટલે કે નફો મળે, ભલે ઓછો મળતો હોય, ઓછા નફાએ પણ પેઢી કામ કરતી જોવા મળે છે.